હું નીકળ્યો સુખની શોધમાં, પરંતુ રસ્તામાં ઘણા બધા દુઃખો ઊભા હતા અને મને બોલવા લાગ્યા કે અમને સાથે લીધા વગર તમે જશો ને તો સુખનું સાચું સરનામું કોઈને મળતું જ નહીં. કેમ કે અમને જ ખબર છે કે સુખ કઈ જગ્યાએ છે. તો વાત બહુ એની છે, પણ બહુ બધું કહી જાય છે કે આપણે લોકો જીવનની અંદર એવું વિચારતા હોઈએ છીએ કે મારી લાઈફની અંદર સુખ જ સુખ હોય, મજા જ હોય, જલસા જ જલસા હોય. પણ જેવી રીતે જોવા જઈએ કે આપણે સુખનું સરનામું શોધવા જઈએ તો રસ્તામાં દુઃખો ઉભેલો જ છે અને કહે છે કે મને જોડે લઈ જાઓ અને કે મને જોડે લઈ જાય વગર તમને સુખનું સરનામું નહીં મળે. એટલે લાઈફની અંદર એવું છે, કભી ખુશી કભી ગમ. આપણે કોઈ પણ મંજિલ પ્રાપ્ત કરવા માંગતા હોય લાઈફની અંદર, આપણે એવું વિચારતા હોય કે ભાઈ હું ડૉક્ટર બની જાઉં, વકીલ બની જાઉં, એન્જિનિયર બની જાઉં, હા બની જાઉં, તે બની જાઉં, સરકારી નોકરી મેળવી લઉં, પરીક્ષા પાસ કરી લઉં. એ આપણા માટે એક સુખ છે. તો હોમી ઘણી બધી ચુનૌતીઓ પણ આવું, પરેશાનીઓ પણ આવું, ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ પણ આવું. એટલે એ બધી વસ્તુ આપણને નહીં ગમતું, આવું આપણને તકલીફ લાગે, પ્રોબ્લેમ આવું, એ બધું આપણા માટે દુઃખ જ છે ને. એટલે સમસ્યાઓ વગર તો ક્યારેક કોઈ પણ વ્યક્તિ મંજિલ સુધી પહોંચી જ નહીં શકતો. તમારે જ કોકને કીધેલું, સાચી વાત છે કે તમે તમારી મંજિલ તરફ જવું હોય, તમારા લક્ષ્ય તરફ જવું હોય, તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, મંજિલ સુધી પહોંચવું હોય તો આ પરેશાનીઓ રૂપી દુઃખોનું તમારે સાથે લઈ જ જવા પડશે અને એ તમને શીખવાડશે, એ તમને મજબૂત કરશે. મસ્ત ઇંગ્લિશમાં કહેવાય છે ને કે એ સાયલેન્ટ ઓશન કેન્ટ ટ્રેન એ સ્કિલ્ડ સેલર. કે એક શાંત દરિયો હોય એ ક્યારેય પણ કુશળ નાવિક પેદા કરી શકતો નથી. મતલબ એ થાય કે દરિયાની અંદર તોફાન આવતું હોય, બરાબર, વારે ઘડીએ, અને જે નાવડી ચલાવતો હોય તો તોફાન આવતું હોય તો જ પેલા નાવિકનો એવો અનુભવ છે કે તોફાનથી મારે કઈ રીતે લડવું, ટક્કર લેવી. પણ દરિયો હંમેશા શાંત રહેતો હોય, કંઈ તોફાન આવતું જ ના હોય અને પેલો બહુ કમ્ફર્ટ ઝોનમાં રહેતો હોય, કમ્ફર્ટ ઝોનમાં જીવતો હોય નાવિક કે સેલર, તો જ્યારે પણ તોફાન આવશે એટલે સીધે પેલો વ્યક્તિ ડૂબી જ જશે. એટલે તમે જીવનની અંદર જો આજકાલ આપણા બધા લોકોની અંદર સહનશક્તિની બહુ કમી હોય છે. આડા દિવસે કેટલા બધા ન્યૂઝ કે સમાચાર આપણને એવા સાંભળવા મળે, જોવા મળે છે કે ફલાણા ભાઈ આત્મહત્યા કરી, પેલા સુસાઇડ એટેમ્પ્ટ કર્યો, ઝેર પી લીધું, મરી ગયા. આજે એવો વ્યક્તિ આપણે શોધવો મુશ્કેલ છે. એમાં તમે પણ આવી ગયા, હું પણ આવી ગયો, બધા લોકો આવી ગયા કે આપ લોકોએ લાઈફની અંદર ક્યારે પણ સુસાઇડ કરવાનો વિચાર ના કર્યો હોય. દરેક લોકોએ સુસાઇડ કરવાનો આપણે બધા લોકોએ વિચાર કર્યો જ છે, પણ અમુક લોકો સક્સેસ થઈ જાય, અમુક લોકો સક્સેસ નહીં થતા હોતા સુસાઇડ કરવા. વિચાર જે વસ્તુ છે. એટલે જેમ દિવસ પછી રાત, રાત પછી દિવસ, એવી રીતે જિંદગીની અંદર સુખ દુઃખ આવી રાખશે. પણ આપણે વિચારવાનું કે આમાંથી કોઈ પણ વસ્તુ ટકવાનું નહીં. એક આવ્યું તો જીવ, ખારો સમય નહીં રહ્યો તો ખરાબ સમય ક્યાંથી રહેવાનો, સારો સમય જતો રહ્યો, ખરાબ સમય જતો રહ્યો. આ બધી વસ્તુ કહેવાય ને કે સારું ટ્રાફિક, ખરાબ ટ્રાફિક, સારો રોડ આવ્યો, ખરાબ રોડ આવ્યો. આપણે કોઈ જગ્યાએ જવું હોય, ધારો કે મારો અહીંથી અમદાવાદ જવું હોય તો એવું તો છે ને કે બધી જગ્યાએ રોડ સારો રોડ આવે. અમુક જગ્યાએ બહુ મસ્ત પ્લેન આવી આવે, અમુક જગ્યાએ બમ્પ આવ, ખાડા ખાઈ આવ, અમુક જગ્યાએ ડાયવર્ઝન બી આપેલું હોય, અમુક જગ્યાએ મોટા બમ્પ હોય, અમુક જગ્યાએ ખાડા હોય. ઉપર ટ્રાફિકમાં આપણે ઊભું રહેવું પડે. એટલે પણ છેલ્લા આપણે ચાલતું રહેવાનું, ઊભું નહીં રહેવાનું. જો ઊભા રહ્યા તો કોઈ પટી ગયું. એમાં આપણે ચાલતું નહીં રહેવાનું, રસ્તો આવી રાખે સારો ખરાબ, પણ આપણે છેલ્લા આપણી મંજિલ પહોંચી જઈએ. ચલો, હું અહીંયા મારા વિડીયોનો અંત કરું. તમને પસંદ આવે તમે વિડીયોનો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.